જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. અત્યારથી એડવાન્સમાં જ બધાને ખૂબ ખૂબ બધાઈ. આજે આપણે શ્રી આચાર્યચરણના ઉત્સવનો સેવાક્રમ ઉપર નાનકડો સત્સંગરૂપી ચર્ચા કરીએ કે આજના દિવસે વિશેષતાથી શું ક્રમ આપણે પ્રભુને લાડ લડાવવા માટે કરી શકીએ છીએ. આપણા સંપ્રદાયના સેવાક્રમ અનુસાર કેવી રીતે ગ્રહ સેવામાં અને સૂક્ષ્મ ક્રમે પણ આપણે એવો જ આનંદ મેળવી શકીએ છીએ. તો એની એક નાનકડી ચર્ચા આજે આપણે કરી. શ્રી મહાપ્રભુજીના ઉત્સવના વિશેષતાથી વસ્ત્ર જે આવશે તે કેસરમાં રંગેલા આવશે. આ દિવસે વિશેષતાથી વાઘો ધરવામાં આવે છે. અને અગર જો આપણે અમુક ઘરોમાં વાઘા બંધ થઈ ગયા હોય રામનવમીથી, તો પણ આજના દિવસે તો ઠાકોરજી વાઘા ધરે જ છે. એકદમ જ પતલું નૈનસુખ મલમલનું જામદાની કે દોરિયાનું વાઘો સિદ્ધ કરી ને કાં તો જન્માષ્ટમીની જે જોડ આપણે કરી હોય એમાંથી જ એ સેટ લઈને પણ ધરાવી શકાય છે. હવે આમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ તો આજે તોરણ બંધાશે, કેળાના સ્તંભ બંધાશે, હલ્દીની ડેરી મંડાશે. આટલો સેવાક્રમ આપણે ઘરમાં કરીએ પછી આપણે નીચ મંદિર તરફ જઈએ. નીચ મંદિરમાં સંભવ હોય તો ભારી સાજ ટાટબંધીનો, એ પણ ન સંભવ હોય તો કેસરી સુંદર સાજ. ગાદી ઉપર આજે સફેદી બિરાજશે. સફેદી વળી થશે નહીં, પણ અડધી સફેદી આવશે. અડધી સફેદી એટલે કે તકિયા જે હોય, બગલી તકિયા જેને આપણે કહીએ, એના ઉપર આપણે બે બાજુ પટ્ટાઓ ધરીએ છીએ. એ પટ્ટા પણ આજે સંભવ હોય તો થોડા જરદોશી કામના, જડાવ કામના ધરીએ. એ બેની વચ્ચે જે ભાગ હોય ત્યાં આપણે સફેદી ધરીએ અને અડધી સફેદી કહીએ છીએ. બધી જ સફેદી જે આવશે તે આપણે આવશે જામદાની. પાટ ઉપર જાલમનું વસ્ત્ર બિછાશે, એટલે કોઈ પણ હેવી વર્કવાળું વસ્ત્ર બિછાશે. ખંડની બંને ગાદી સફેદીની રહેશે. ખીલોના ઉત્સવના તમારી પાસે જે કંઈ પણ હોય એવા તમે કાઢીને અંગીકાર કરાવી શકો છો. પ્રભુને મંગલામાં ઠાળા સ્વરૂપો વિશેષતાથી ઉપરણો ધરશે, લાલન ઓઢણી ધરશે. મંગલ ભોગમાં જે કંઈ પણ યથારુચિ સામગ્રી થઈ હોય એના અલાવા વિશેષતાથી આપણે જલેબી રોગાવી શકીએ તો બહુ સુંદર છે. મંગલ ભોગ સરાવ્યા બાદ પ્રભુને જન્માષ્ટમીની વધાઈનું ગાન જાગતાની સાથે જ થશે. એવી જ રીતે મંગલામાં પણ જન્માષ્ટમીની જ વધાઈ ગવાશે. મંગલા આરતી પછી પ્રભુને સ્નાન માટે પધરાવી ને અભ્યંગ અને ઉપટન થશે. એટલે કેસરવાળા ચંદન ને સાદા ચંદન બંનેથી સ્નાન થશે ને આમળાથી થશે તે અભ્યંગ. અંગવસ્ત્ર કરી પ્રભુને અંજનનું સ્વરૂપ હોય તો અંજન. કમલપત્ર થશે. કમલપત્ર થયા બાદ પ્રભુને 2 જોડીના આભરણ ધરવામાં આવશે. ધ્યાન રાખજો, વિશેષતાથી 2 જોડી, 3 જોડી નથી. એટલે હીરા ને માણેકની આભરણમાં ઓર એલોબરેટ આપણે કરીએ તો નુપુર હીરા માણેકના, પોચી હીરા માણેકની. શ્રીઅંગ ઉપર લાલનને દુગદુગી, ચોકી, વગ્નખો ત્રણેય ધરી, હાસ ત્રવલ ધરી અને ફોન્નાની બધી જ માલાઓ હીરાની એટલે સફેદ મોતીવાળી, એમાં એકાદ કસ્તુરીની, એકાદ પન્નાની ધરાવી ઉપર 4 અલગ અલગ રંગની ફોન્નાની ત્રવલ ધરવી. કુલે ઉપર સૌથી પહેલાં દુગદુગીઓ ધરવી, એના ઉપર 3 ટીકડાની ત્રવલ, 3 કાંકરાની ત્રવલ, ચોકીનો પેચ, ગોટીનો પેચ, તુર્રા પાન માણેકના, પાન હીરાનું, પાનના ઉપર 5 મગનો મોરનો જોડ, શીશફૂલ કલગી હીરાની, કુંડલ હીરાના, હાસ હીરાની, મુદ્રિકા માણેકની, હસ્તસાકલા ધરાવાય. આટલા આભરણ ધર્યા પછી ગાદી ઉપરના બધા જ હાર હીરાના, એની આગળ પાછળની બધી જ માલાઓ રંગીન લઈ નવરત્નનો હાર ધરાવી, એના ઉપરાંત ચંદ્ર, કસ્તુરી, કલી, કમલ, વલ્લભી, પવિત્રા, ગુંજામાલા અને કટલો ધરશે. આ બધા જ આભરણ ધરાવ્યા બાદ પ્રભુને સુંદરતાથી કમલ, કમલી, ચૂસણી, દાવણી આ બધું ધરી ઓઢણી ઓઢાડી, જડાઓ માણેકના ચોટીજી ધરાવી અને સંભવ હોય તો કમલના માલાજી સિદ્ધ કરી. ફૂલમાં કમલ ન હોય તો જે કંઈ પણ પુષ્પમલ એના સુંદર માલાજી 2 છોગા ધરી અને શૃંગારના દર્શન ખોલી અને દર્પણ દેખાવા.
એના ઉપરાંત રાજભોગમાં આજે વિશેષતાથી અનસખડીની અંદર બુંદી, શક્કરપારા, જલેબી, મોહનથાળ, મનોહર, શ્રીખંડ, ઓટીઓ દૂધ, સફેદ કેસરી, કોપરા પાક, બાયેલો મેવો, તળેલો મેવો, માખણ મિશ્રી, ખાટું મીઠું દહીં, દૂધ ઘરનો એક હરો સાજ, આ બધી સામગ્રીના ઉપરાંત જલેબી, બાસુંદી, આ બધી સામગ્રીના ઉપરાંત સખડીના ક્રમમાં 5 સખડી, કઢી, ભજીયા, જોલવાલું શાક, પાપડ, કચરિયા, તિલવડી, ઢેબરી, લોંગફળ, મિર્ચવડી, આ બધી સામગ્રીઓ રોગાવી અને રાજભોગ સરાવ્યા બાદ પ્રભુને સિંહાસન પર પધરાવી. સિંહાસન ઉપર સંભવ હોય તો ફૂલમંડલી કરી, ન હોય તો તિલકનો ક્રમ કરી પ્રભુને આજ બધાઈ કો દિન નીકો આ પદ ગાવતાની સાથે અને ચૂનની આરતી પ્રગટાવી રાઈ, લૂણ, ન્યોછાવરને મુઠિયા રેડી રાખી પ્રભુને સર્વપ્રથમ 2 વાર તિલક કરી, 2 વાર અક્ષત ધરી અને પછી પ્રભુને દર્પણ દેખાડ્યા બાદ પ્રભુને ચૂનની આરતીના મુઠિયા વડે વારી ચૂનની આરતી ઉતારી રાઈ, લૂણ, ન્યોછાવર કર્યા બાદ શ્રી આચાર્યચરણની જન્મપત્રિકા વંચાવી. પછી પુનઃ દર્પણ દેખાડી અને પ્રભુને અનુસર કરાવી સાંજનો ક્રમ નિત્યવત કરો. આજના વિશેષ ક્રમની અંદર એ છે કે જે આચાર્યચરણની વધાઈ, શ્રી મહાપ્રભુજીની શ્રી જન્માષ્ટમીની વધાઈ ગવાઈ છે તે આખા દિવસભર ગવાશે અને વિશેષતાથી વિશેષ આપણે સામગ્રી પ્રભુને અરોગાવીને લાડ લડાવીએ. આમાં વિશેષતાથી શું છે, આજે સંભવ હોય તો પલનું જરૂર ઝુલાવવું પ્રભુને. અગર આપણે ત્યાં નવનીત પ્રિયાજીનો સેવાક્રમ થતો હોય તો ઠાડા સ્વરૂપ હોય તો પલના ઝુલાવવાનો આગ્રહ રાખવો નહીં અને છતાંય આપણા ગુરુગરને ગુરુદેવના આજ્ઞા અનુસાર સેવાક્રમ રાખવો. આજે વિશેષતાથી શયનમાં સંભવ હોય તો 4 માલાની ફૂલની જોડ કરી અને શયનમાં પણ આપણે શ્રી જન્માષ્ટમીની વધાઈ ગાઈ ને પ્રભુને લાડ લડાવવાનો આગ્રહ રાખીએ અને યત્કિંચિત શ્રી આચાર્યચરણની કાનીતીથી શ્રી કૃષ્ણ સેવા પ્રાપ્ત થઈ તેનું સ્મરણ કરી અને આજનો સુંદર દિવસ ભગવત સેવામય વ્યતીત થાય એવો આગ્રહ રાખી અને વ્યતીત કરી.